નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. રાજપીપળામાં બે આખલાઓ વચ્ચે જાહેર રોડ પર 1 કલાક સુધી આખલાઓનું યુદ્ધ રચાયું છે, જેમાં બે સ્કૂટર સવારને અડફેટમાં લેતા સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા. રાજપીપળામાં બે આખલાઓ વચ્ચેનું યુદ્ધ જામ્યું છે, જેમાં 1 કલાક સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. રાજપીપળા લીમડા ચોક પર આ ઘટના ઘટી હતી, જેમાં બે આખલાઓએ સ્કૂટર સવારને અડફેટમાં લીધા હતા. સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા, જેને કારણે જાહેર રોડ પરના રાહદારીઓમાં, વાહન ચાલકોમાં, સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજુબાજુના રહીશોએ લાકડી દંડા પથ્થરમારો ચલાવ્યો તો પણ એકબીજાને ભેટી મારી રહેલા આખલાઓ ટસના મસ્ત ન થયા. ત્યાર પછી રહીશોએ ચારે બાજુથી આખલા ઉપર પાણીનો મારો ચલાવ્યો તો પણ આખલા ભેટી મારીને લડતા રહ્યા. છેવટે રહીશોએ વાંસ સાથે સળગાવેલો સળગતો કાંકરો છોડ્યો હતો, ત્યારે આખલાઓ છૂટા પડ્યા. રહીશોએ દંડા મારી ભગાવતા છૂટા પડ્યા ત્યારે લોકોએ રાહતનો દમ લીધો હતો. રાજપીપળામાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેસેલા રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે, તો રખડતા ઢોરોને નગરપાલિકા દ્વારા પાંજરે પૂરવાની લોકોએ માંગ કરી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.